પ્રાઇમ કવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને વિજય વિશ્વાસ સંમેલન યોજાયું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાહોદ લોકસભા બેઠકના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરને જંગી બહુમતીથી વિજય બનાવવા માટે કાર્યકર્તાઓને અપીલ કરી હતી। ગુજરાતના ત્રીજા તબક્કામાં લોકસભા ચૂંટણીનું મતદાન થવાનું છે, ત્યારે મતદારોને રીઝવવા માટે રાજકીય નેતાઓ જોરશોરથી પ્રચારમાં લાગી ગયા છે। ત્યારે દાહોદ જિલ્લાના ફતેપુરા ખાતે ભૂરીબા પાર્ટી પ્લોટમાં ભાજપ દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જનસભાને સંબોધિત કરવા માટે આવી પહોંચ્યા હતા। જનસભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નરેન્દ્ર મોદીને ત્રીજી વાર ભારતના વડાપ્રધાન બનાવવા માટે અપીલ કરી હતી। સાથે દેશમાં ભાજપની ચૂંટણીમાં 400થી વધુ બેઠકો પર વિજય અપાવવા કાર્યકર્તાઓને અનુરોધ કર્યો હતો। સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભૂતકાળમાં ચૂંટણીઓ જ્ઞાતિવાદ અને જાતિવાદ પર લડવામાં આવતી હતી, પરંતુ જ્યારથી નરેન્દ્ર મોદીએ વિકાસના નામની રાજનીતિ શરૂ કરી છે, ત્યારે વિકાસ અને પરફોર્મન્સના નામે ચૂંટણી લડાઈ રહી છે। આદિવાસી વિસ્તારોમાં મેડિકલ કોલેજ ખોલીને હજારો આદિવાસી સમાજના યુવાનો ડોક્ટરો બન્યા છે। કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના 10 વર્ષના શાસન દરમિયાન ભારતને વિકસિત રાષ્ટ્ર તરફ આગળ વધાર્યું છે। આજે ભારત વિશ્વની 5મી મોટી આર્થિક મહાસત્તા બની છે। સમગ્ર વિશ્વમાં ભાજપની શાખ વધી છે। કોંગ્રેસના શાસનમાં કેટલા કૌભાંડો થયા છે એની ચર્ચાઓ થતી હતી। આજે કેટલા કૌભાંડીઓ જેલમાં છે એની ચર્ચાઓ ચાલી રહી છે। ત્યારે આ લોકસભા ચૂંટણીમાં 400થી વધુ બેઠકો જીતાડવા કાર્યકર્તાઓને અપીલ કરી હતી। દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજિત આજની વિશાળ જનસભામાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મંત્રી શ્રી ડૉક્ટર કુબેરભાઈ ડિંડોર, શ્રી બચુભાઈ ખાબડ, સાંસદ તથા લોકસભા બેઠકના ઉમેદવાર શ્રી જસવંતસિંહ ભાભોર, પ્રદેશના ઉપાધ્યક્ષ તથા મધ્ય ઝોનના પ્રભારી શ્રી ગોરધનભાઈ ઝડપિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, મહીસાગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, લોકસભાના પ્રભારી શ્રી રામસિંહભાઈ રાઠવા, પ્રદેશ મંત્રી શ્રી કૈલાસબેન પરમાર, જિલ્લાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ અમલિયારા, જિલ્લાના પ્રભારી શ્રી સતીશભાઈ પટેલ, પૂર્વ નાયબ દંડક તથા ધારાસભ્ય શ્રી રમેશભાઈ કટારા, ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ ભાભોર, શ્રી મહેન્દ્રભાઈ ભાભોર, શ્રી મહેશભાઈ ભુરિયા, જિલ્લાના મહામંત્રી શ્રી સ્નેહલભાઈ દરિયા, શ્રી નરેન્દ્રભાઈ સોની, વિધાનસભાના સંયોજક શ્રી પ્રફુલભાઈ ડામોર, ચૂંટાયેલા જનપ્રતિનિધિ સંગઠનના પદાધિકારી, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા नमस्कार। जय श्री राम। जय श्री राम। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।